અને નોકરી જમ કરું છું કે મારે તમારે બધા પાસેથી કંઈ લેવું નથી એટલે ભાઈ. કારણ કે આ દરવાજા નહીં આ દરવાજેથી લો તો કાલ તો ખબર પડવાની જ છે. અને મને મારા ભગવાને એટલો વટથી જીવડાયો કે કોઈ દી આ નળિયું નહોતું ને તો મેં કોઈ દી ન માગ્યું. અને દાદા કેવો ખુદદાર છે એ વિચારો કે આ 2 વર્ષથી આ ઓટલાની ટાઇલ્સો ને બધું પડવા માંડ્યું છે ને. દાદાને કીધું રિપેરિંગ કરાય. દાદા કે મારી માટે કંઈ ના કરશો, હું વગડાનો ધર્મ છું ભાઈ. હું પેલું ભજનમાં દોહા ગાય છે ને કે મારે ઠાકોરજી નથી થવું, એમ પાળ્યો થઈને રહેવું, આવું કહેતા આવ્યા છે ભાઈ. એટલે હું કંઈ ઠાકોરજી નાના દાદા મોટા એવું વર્ણન ન કરતો, જુદી ગ્રંથિ ના બાંધતા કે ધારે તો આ પણ પરમાત્મા જેવું કામ કરે છે. પૂરો વિડીયો જોવા માટે અત્યારે સબસ્ક્રાઇબ કરો ભક્તિ અમૃતને.